દર્શક મિત્રો, સવન કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે। આજના બાઇબલ અભ્યાસમાં આગળ વધતા આપણે ઉત્પત્તિના 14મા અધ્યાયનો અભ્યાસ કરીશું। તેમાં પૂર્વના રાજાઓ સદોમ અને ગમોરાને કબજે કરે છે, જેમાં ઈશ્વરનો વિશ્વાસુ સેવક લોત રહેતો હતો। આ લોત ઇબ્રાહીમનો ભત્રીજો હતો। હવે ઇબ્રાહીમ લોતને કેવી રીતે છોડાવે છે તે આજે આપણે જોઈશું। તે સાથે આજના પાઠમાંથી ઈશ્વર આપણને કેવી રીતે પાપમાંથી છુટકારો આપે છે તે પણ શીખીશું। તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપને મળીને મને ખૂબ આનંદ થયો। મિત્રો, આજે આપણે ઉત્પત્તિના 14મા અધ્યાયમાં આગળ વધવાના છીએ। 14મા અધ્યાયમાં પ્રથમ યુદ્ધ જોવા મળે છે, જેમાં ઇબ્રાહીમ લોતને છોડાવે છે। તે સમયે તેને પ્રથમ યાજક મેલ્કીસેદેકનું દર્શન થાય છે અને તેના વડે ઇબ્રાહીમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મિત્રો, અહીં બે સત્યો જોવા મળે છે। એક રીતે આ સૌથી નોંધપાત્ર અધ્યાય છે। તે સમગ્ર વાર્તા સાથે બંધ બેસતું લાગતું નથી, તેથી આ ભાગ શાસ્ત્રમાં ના હોય તો ચાલે એવું આપણને લાગે, પણ ઉત્પત્તિના પુસ્તકમાં તે સૌથી મહત્વનો અધ્યાય છે। તેમાં પૂર્વના રાજાઓ સદોમ અને ગમોરા શહેર કબજે કરે છે। આવો ઉત્પત્તિ 14:1 અને 2 આપણે વાંચીએ। અને સિનારનો રાજા આમ્રાફેલ તથા એલસાસારનો રાજા આર્યોક તથા એલામનો રાજા કદોર લાઓમેર તથા ગોઈમનો રાજા તિદાલ, તેઓના દહાડાઓમાં એમ થયું કે તેઓએ સદોમનો રાજા બેરા તથા ગમોરાનો રાજા બિરસા તથા આદમાહોનો રાજા સિનાબ તથા સબોઈમનો રાજા સેમેબેર તથા બેલા એટલે સુઆર તેનો રાજા તેઓની સાથે લડાઈ કરી। વાલા મિત્રો, સૌ પ્રથમ હું તમને કહેવા માગું છું કે આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે। પ્રથમ 11 કલમોમાં નોંધવામાં આવ્યું છે કે પૂર્વના રાજાઓ સદોમ અને ગમોરાના રાજાઓને હરાવે છે। ઘણા વર્ષો સુધી ટીકાકાર અને હાંસી ઉડાવનાર અભ્યાસીઓ એમ કહીને આ હકીકતનો નકાર કરતા હતા કે આ માણસોના નામ જગતના ઇતિહાસમાં બિલકુલ જણાતા નથી અને આ હસવા જેવી વાત છે। પણ આપણને જાણીને આશ્ચર્ય થશે કે આ રાજાઓના નામ સ્મારકો અને લખાણ પટ્ટીઓમાં મળી આવ્યા છે। તે દર્શાવે છે કે તેઓ ખરેખર અસ્તિત્વમાં હતા। મિત્રો, હકીકતમાં તેમાંનો આમ્રાફેલ રાજા અન્ય ઇતિહાસમાં હમુરાબી તરીકે ઓળખાય છે। આપણી પાસે શાસ્ત્રમાં જે વર્ણન છે તે અદ્ભુત રીતે મહત્વ ધરાવે છે। તે સમયે યુદ્ધ થયું હતું અને શાસ્ત્રમાં નોંધાયેલું આ પ્રથમ યુદ્ધ છે। મિત્રો, માનવ જાત શરૂઆતથી જ યુદ્ધ કરતી આવી છે। અહીં આ યુદ્ધ પ્રથમ યુદ્ધ તરીકે નોંધવાનો હેતુ એ હતો કે તેમાં ઇબ્રાહીમનો ભત્રીજો લોત સામેલ હતો। ઇતિહાસમાં અન્ય યુદ્ધો પણ થયા હશે। હવે ઉત્પત્તિ 14:3 અને 4 કલમ જોઈએ। એ સર્વ સિદ્દીમનું નીચાણ જે હાલ ખારો સમુદ્ર છે તેમાં એકઠા થયા। તેઓએ 12 વર્ષ કદોર લાઓમેરને તાબે રહીને 13મે વર્ષે દંગો કર્યો। અહીં બંડને લીધે પૂર્વના રાજાઓ સદોમ અને ગમોરા વિરુદ્ધ ચઢી આવ્યા। આ રાજાઓ ચોક્કસ અગાઉ લડાઈ લડ્યા હતા।
કેમ કે પૂર્વના રાજાઓએ મેદાનોમાંના આ શહેરોને કબજે કર્યા હતા, પણ આ શહેરોએ બંધ કર્યું હતું. કલમ 5થી 11માં કેવી રીતે પૂર્વના રાજાઓએ આ રાજાઓ જેઓ મૃત સરોવરના નીચાણ પ્રદેશમાં એકત્ર થયા હતા તેઓને જીતી લીધા હતા, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે ઉત્પત્તિ 14 અને 12મી કલમ વાંચીએ. અને ઇબ્રામનો ભત્રીજો લોત સદોમમાં રહેતો હતો. તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા. લોત તો સદોમમાં રહેતો હતો. તેને પૂર્વના રાજાઓ કેદ કરી લઈ ગયા. અહીં આ વર્ણનમાં લડાઈનું કારણ મહત્વનું છે, કેમ કે ઇબ્રાહિમ પોતાના ભત્રીજાની બાબતમાં શું કરવાનું છે તે પ્રગટ કરે છે. ઉત્પત્તિ 14 અને 13 જણાવે છે, અને એક જણ નાઠો હતો. તેણે આવીને હિબ્રુ ઇબ્રામને ખબર આપી, કેમ કે તે એસ્કોલ તથા આનેરના ભાઈ અમોરીના મામરેના એલોન ઝાડ પાસે રહેતો હતો. અને તેઓ ઇબ્રામની સાથે સંપીલા હતા. ભાલાઓ, જ્યારે પૂર્વના રાજાઓ તેઓના કેદીઓને લઈને સદોમ અને ગમોરાનો વિસ્તાર છોડી ગયા, ત્યારે તેઓ મૃત સમુદ્રના પશ્ચિમ કિનારે ઉત્તર તરફ ગયા. આ પ્રદેશ ઇબ્રાહિમ જ્યાં રહેતો હતો તે હેબ્રોન અને મામરેથી ખૂબ દૂર ન હતો. તે દિવસોમાં ઇબ્રાહિમ જ્યાં ઊભો હતો તે જગ્યાએ ઊભા રહીને તમે મૃત સમુદ્રના નીચાણ તરફ જે કોઈ હલચલ થાય તે જોઈ શકો છો. તેથી જ્યારે ઇબ્રાહિમને સમાચાર મળ્યા ત્યારે તે તરત જ દુશ્મનોનો પીછો કરવા ઉત્તર તરફ ગયો. મિત્રો, અહીં લખ્યું છે તેઓ ઇબ્રાહિમની સાથે સંપીલા હતા. તેનો અર્થ ઇબ્રાહિમ સાથે માણસોની એક ટોળી હતી જે તેની સાથે રહેતી હતી. તે દિવસોમાં તેઓએ દુશ્મનોનો પીછો કરવા કે સામનો કરવા એક જૂથ રહેવાનું હતું. તેઓએ કાં તો સાથે મરવાનું હતું અથવા તો અલગ થઈને મરવાનું હતું. ભાલાઓ, ઉત્પત્તિ 14 અને 14માં લખ્યું છે, અને ઇબ્રામે પોતાના ભાઈને પકડી લઈ ગયાનું સાંભળ્યું ત્યારે પોતાના ઘરમાં જન્મેલા 318 કવાયત શીખેલા નોકરો લઈને તે દાન લગી તેઓની પાછળ લાગ્યો. વાલા મિત્રો, આ અજાયબ લાગે છે અને તે ઇબ્રાહિમની સંપત્તિની વિશાળતા દર્શાવે છે. ઇબ્રાહિમ પાસે કેટલા બધા નોકર ચાકરો હતા તેનો તે ચિતાર આપે છે. તેના પોતાના ઘરમાં તેણે 318 જણનું સૈન્ય તૈયાર કર્યું હતું. તેના ઘરમાં આ 318 લડવૈયા ઉપરાંત વૃદ્ધ પુરુષો, મહિલાઓ અને બાળકો હતા. આ બધાના ભરણ પોષણ અને વ્યવસ્થા પૂરી પાડવા ઇબ્રાહિમ ઘેટા, બકરા અને અન્ય પશુપાલનનો ધંધો કરી રહ્યો હશે. તે દાન સુધી તેઓની પાછળ લાગ્યો. હવે દાન તો ઉત્તરમાં આવેલું છે. ઉત્પત્તિ 14 અને 15 જણાવે છે, અને રાત્રે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોની 2 ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા, ને દમસ્કની ડાબી ગમના હોબાબ લગી તે તેઓની પાછળ લાગ્યો. ઇબ્રાહિમ આ રાજાઓના લશ્કરની પાછળ દમસ્કની ડાબી બાજુના હોબા સુધી પડ્યો. આ તો સખત પરિશ્રમનું કામ હતું. ઇબ્રાહિમે પોતાની ટોળીના ચાકરોના 2 જૂથ કર્યા. એક જૂથે કદાચ તેઓની પાછળ જઈને હુમલો કર્યો. બીજું જૂથ તેઓની સામે ફરી વળ્યું. જ્યારે દુશ્મનો લડવા પાછળ ફર્યા ત્યારે આગળના જૂથે હુમલો કર્યો. પરિણામે ઇબ્રાહિમ વિજય પ્રાપ્ત કરી શક્યો. તેના માણસોએ તેઓને વિખેરી નાખ્યા, જેથી તેઓ
અરણ્યમાં નાસી જાય અને તેઓએ કરેલી લૂંટ અને પકડેલા કેદીઓને છોડીને નાસી શકે. મિત્રો, હવે ઉત્પત્તિ 14 અને 16 વાંચીએ. અને તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો ને પોતાના ભાઈ લોતને તથા તેની સંપત્તિ તથા સ્ત્રીઓને તથા લોકોને પણ પાછા લાવ્યો. તેઓ સ્ત્રીઓ અને અન્ય ગુલામોને પણ લઈ ગયા હતા. ઇબ્રાહીમે અજાયબ કાર્ય કર્યું. આ તેણે પોતાના ભત્રીજા લોતને માટે કર્યું. તેથી જ આ બાબત અહીં નોંધવામાં આવી છે. આ ચોક્કસ ઇબ્રાહીમના જીવનનો ભાગ છે અને તે ખૂબ જ મહત્વનું છે. હવે 17મી કલમ જુઓ. અને કદોર લાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને તે પાછો આવતો હતો, ત્યારે તેને મળવા સારું સદોમનો રાજા સાહવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો. અહીં સદોમનો રાજા ઇબ્રાહીમને મળવા આવ્યો. પણ હવે બીજું કોઈ ઇબ્રાહીમને મળવા આવે તે સારી બાબત હતી. પણ અહીં સદોમનો રાજા ઇબ્રાહીમની આગળ એક ગંભીર પરીક્ષણ મૂકે છે. ઉત્પત્તિ 14, 18 અને 19માં લખ્યું છે, અને સાલેમનો રાજા મલ્કીસેદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો, અને તે પરાત્પર દેવનો યાજક હતો, અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઇબ્રાહીમ આશીર્વાદિત થાવ. વાલા મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. આ માણસ મલ્કીસેદેક અચાનક ક્યાંથી આવી ગયો? તે પવિત્ર શાસ્ત્રના આ પાનાઓમાં રોટલી અને દ્રાક્ષારસ સાથે અચાનક ચિત્રમાં આવી ગયો. તેણે ઇબ્રાહીમને આશીર્વાદ આપ્યો અને પછી પવિત્ર શાસ્ત્રના પાનાઓમાંથી જતો રહ્યો. બસ આટલું જ. તે ક્યાંથી આવ્યો, ક્યાં ગયો અને તેનું કામ શું હતું, એ બધું એક અજાયબી છે. પણ અહીં લખ્યું છે કે તે સાલેમનો રાજા હતો અને તે સાથે પરાત્પર ઈશ્વરનો યાજક પણ હતો. હવે બીજો પ્રશ્ન થાય છે, તેને પરાત્પર એટલે કે સર્વોચ્ચ ઈશ્વરની ખબર કેવી રીતે થઈ? કોઈ જગ્યાએ તો તેને તેમની મુલાકાત થઈ હશે, ખરું ને? હિબ્રુમાં એલ એલોહિમ એટલે પરાત્પર ઈશ્વર, સર્વોચ્ચ ઈશ્વર, આકાશ અને પૃથ્વીના સર્જનહાર. બીજા શબ્દોમાં જીવંત પરમેશ્વર, ઉત્પત્તિ 1ના ઈશ્વર, નૂહના ઈશ્વર અને હનોખના ઈશ્વર. એક જ ઈશ્વર. તે કોઈ સ્થાનિક દેવ ન હતા. લ્યુપોલ્ડ નામના લેખક તેમના પુસ્તક ઉત્પત્તિમાં કહે છે કે આ ચોક્કસ એકેશ્વરવાદી વિચાર છે. ડૉક્ટર સેમ્યુઅલ જ્વેમર તેમના પુસ્તક ધર્મનું મૂળમાં કહે છે કે બહુ ઈશ્વરવાદ પહેલાં એકેશ્વરવાદ હતો. એટલે કે સર્વ માણસોને જીવંત અને સત્ય ઈશ્વરનું જ્ઞાન હતું. રોમન 1 અને 21 જણાવે છે, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. પ્રેરિત પાઉલ વધુમાં જણાવે છે કે માણસ એટલે હદે પહોંચી ગયો કે તેણે સર્જનહાર કરતા સર્જનની અથવા નિર્જીવ વસ્તુઓની વધારે ભક્તિ કરી. પણ ઇબ્રાહીમના જમાનામાં એક એવો માણસ હતો કે જીવંત, સત્ય અને એક જ સર્વોચ્ચ ઈશ્વરનો પ્રમુખ યાજક હતો. તેને જીવંત અને સત્ય ઈશ્વરની ઓળખ હતી. તે ઇબ્રાહીમની પાસે રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો. રોટલી અને દ્રાક્ષારસ તો પ્રભુ ભોજનના તત્વો છે. તેના મનમાં શું હશે? તે કેટલું જાણતો હશે? મિત્રો, પવિત્ર શાસ્ત્રમાં 3 વાર
મલકી સદેકનો ઉલ્લેખ મળી આવે છે. ઉત્પત્તિમાં આ ફકરા ઉપરાંત તેનું નામ ગીતશાસ્ત્ર 110 અને 4 પણ આવે છે, જે ઈસુ ખ્રિસ્ત વિશે ભવિષ્ય સૂચક હતું. મલકી સદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો. આખરે તેનો ઉલ્લેખ ઘણીવાર હિબ્રુઓનો પત્ર છે તેમાં મળી આવે છે. હિબ્રુઓને પત્ર વાંચ્યા પછી મને જાણવા મળ્યું કે ઉત્પત્તિના પુસ્તકમાં મલકી સદેકના ઉદ્ભવ વિશે શા માટે કશું જણાવાયું નથી. તેના માતા પિતા વિશે પણ કશું કહ્યું નથી. આ તો વિચિત્ર લાગે છે, કેમ કે ઉત્પત્તિનું પુસ્તક તો કુટુંબો અથવા વંશજોનું પુસ્તક છે. તે કુટુંબોની શરૂઆત વિશે કહે છે. જ્યારે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ થયો હોય ત્યારે તે કઈ વંશાવળીનો છે તે મહત્વનું હતું. તેના માતા પિતાનો ઉલ્લેખ થયો હતો, પણ મલકી સદેકની કોઈ વંશાવળી ન હતી. હિબ્રુઓના પત્રનો લેખક સ્પષ્ટ રીતે જણાવે છે કે મલકી સદેકના માતા કે પિતા અથવા તેની શરૂઆત કે અંતનો ઉલ્લેખ નથી, કેમ કે ખ્રિસ્તનું યાજક પદ તેના આરંભમાં મલકી સદેકના ધારા પ્રમાણેનું છે. વાલા મિત્રો, સેવાના ક્ષેત્રમાં આપણા પ્રભુએ પોતાના બલિદાનમાં જે કર્યું અને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો, જે આજે સ્વર્ગ છે, ખ્રિસ્તનું યાજક પદ હારૂનના ધારાને અનુસરે છે, પણ તેમના વ્યક્તિત્વમાં તેમની કોઈ શરૂઆત કે અંતનો સમય નથી. અને તેમનું યાજક પદ મેલકી સદેકના ધારાને અનુસરે છે. રાજા તરીકે ખ્રિસ્ત ઇબ્રાહિમના પુત્ર છે, તે દાઉદના પુત્ર છે. માથીની સુવાર્તા આ બાબત જણાવે છે, પણ યોહાન 1:1 અને 14મી કલમમાં આપણે વાંચીએ છીએ કે આદિ એ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો, અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. મિત્રો, સૃષ્ટિ સર્જનને લાગે વળગે છે ત્યાં સુધી ઈશ્વરની કોઈ શરૂઆત ન હતી કે કોઈ અંત ન હતો. તે અનંતકાલિક ઈશ્વર છે. તે સ્વર્ગીય મહિમામાંથી આવ્યા. શબ્દ સદેહ થયો અને અમે તેનો મહિમા જોયો. મેલકી સદેકમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અદ્ભુત ચિત્ર મળી આવે છે. અહીં લખ્યું છે, મેલકી સદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો. શા માટે મેલકી સદેક આ લાવ્યો તે હવે આપણને સમજાય છે. 1 કોરિન્થી 11 અને 26માં શાસ્ત્ર કહે છે, કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો. વાલા મિત્રો, મેલકી સદેક અહીં ખ્રિસ્તના મરણને અગાઉથી રજૂ કરે છે. તેને આધારે તે ઇબ્રાહિમને આશીર્વાદ આપે છે. પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાવ. એલ એલોહિમ એટલે સર્જનહારથી આશીર્વાદિત. આ મેલકી સદેક તે દિવસોમાં વિશ્વનો મુખ્ય યાજક હતો. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વના મહાપ્રમુખ યાજક છે. જેમ અહીં જોયું તેમ પ્રભુ ઈસુ હારૂનના ધારા પ્રમાણેના નહીં, પણ મેલકી સદેકના ધારા પ્રમાણેના પ્રમુખ યાજક છે. હવે ફક્ત ઇઝરાયલ માટે અને ફક્ત મુલાકાત મંડપ માટે હતો. પ્રભુ ઈસુ તેમના વ્યક્તિત્વમાં મેલકી સદેકના ધારા પ્રમાણેના છે. હવે આપણે ઉત્પત્તિ 14 અને 20 વાંચીએ, અને પરાત્પર દેવ, જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેને ધન્ય હો. અને ઇબ્રાહિમે તેને સર્વમાંથી 10મો ભાગ આપ્યો. મિત્રો, તમે જુઓ, અહીં એકદમ શરૂઆતમાં જ ઇબ્રાહિમે મેલકી સદેકને દશાંશ અર્પણ કર્યું.
દશાંશનું અર્પણ આપવાની તેને ક્યાંથી ખબર પડી? સ્પષ્ટ છે કે ઈશ્વરે જ તે વિશે તેને પ્રગટીકરણ આપ્યું હશે અને અન્ય બાબતો પણ પ્રગટ કરી હશે. ઉત્પત્તિ 14:21 લખ્યું છે, અને સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું કે માણસો મને આપ ને સંપત્તિ તું પોતે લે. મિત્રો, આ તો એક પરીક્ષણ હતું. તે સમયના હમ્મુરાબી નિયમો અનુસાર ઇબ્રાહિમને જીતેલી સંપત્તિ લેવાનો પૂરો હક હતો અને માણસો પણ લેવાનો હક હતો. પણ સદોમનો રાજા ચતુરાઈથી કહે છે, અમને માણસો આપ અને તું સંપત્તિ લે, તે તારી છે. ઇબ્રાહિમ માટે અહીં પરીક્ષણ હતું. હવે પછી કાયમ કોઈ કહેશે ઇબ્રાહિમ ખરેખર ધનવાન માણસ છે, ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો છે. મને લાગે છે કે સદોમનો રાજા કહી શક્યો હોત, ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો નથી, મેં તેને તે સંપત્તિ આપી, મેં તેને ધનવાન બનાવ્યો. ઇબ્રાહિમ તે જાણતો હતો. તે શું કહે છે તે સાંભળો. 14મો અધ્યાય અને 22મી કલમ જણાવે છે, અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરાત્પર દેવ, જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેની ગમ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે. વાલા મિત્રો, ઇબ્રાહિમ હજી મેલ્કીસેદેકની અસર અને આશીર્વાદ નીચે હતો, અને તેને મેલ્કીસેદેકની મુલાકાત થઈ તે તેના માટે સારું થયું હતું. આપણા પર જે કોઈ પરીક્ષણ આવે તેના માટે ઈશ્વર આપણને તૈયાર કરે છે. 1 કોરિન્થી 10:13 ઈશ્વરનું વચન જણાવે છે કે તે આપણી શક્તિ ઉપરાંતનું પરીક્ષણ આપણા પર આવવા દેશે નહીં. ઈશ્વરે ઇબ્રાહિમને આ પરીક્ષણ માટે અગાઉથી તૈયાર કર્યો હતો. ઉત્પત્તિ 14:23 જુઓ. હું સૂતળી કે જોડાની વાદરી કે તારી કંઈ પણ વસ્તુ નહીં લઉં, રખેને તું કહે કે ઇબ્રામ મારાથી ધનવાન થયો. જ્યારે ઇબ્રાહિમે આ યુદ્ધ માટે શરૂઆત કરી હશે ત્યારે તેણે ઈશ્વર સાથે કરાર કર્યો હશે અને કહ્યું હશે, મારા પ્રભુ, હું આ યુદ્ધમાં લૂંટ પ્રાપ્ત કરવા જતો નથી, મારે ધન જોઈતું નથી, હું તો મારા ભત્રીજા લોતને બચાવવા અને પાછો લાવવા માંગુ છું. ઈશ્વરે તેને તેમ કરવાની પરવાનગી આપી. હવે ઇબ્રાહિમ સદોમના રાજાને તે સાક્ષી તરીકે જણાવે છે. ઇબ્રાહિમ કહી શક્યો હોત, હું જીવંત અને સત્ય ઈશ્વરનું ભજન કરું છું, મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું કશું જ નહીં લઉં, હું પોતાને ધનવાન બનાવવા ચાહતો નથી, તેથી હું આ લૂંટમાંથી સૂતળી કે જોડાની દોરી કે તારી કંઈ પણ વસ્તુ નહીં લઉં. રખેને તું કહે કે ઇબ્રાહિમ મારાથી ધનવાન થયો છે, મને ધનવાન થવું હશે તો ઈશ્વર મને ધનવાન કરશે. આવો 24મી કલમ શું જણાવે છે તે જોઈએ. જુવાનોએ જે ખાધું તે વગર ને જે માણસો મારી સાથે આવ્યા તેઓના ભાગ વગર હું કંઈ નહીં લઈશ. તેઓ એટલે આનેર તથા એસ્કોલ તથા મામરે પોતપોતાનો ભાગ લે. ઇબ્રાહિમે કહ્યું, બીજા માણસો જે મારી સાથે યુદ્ધમાં આવ્યા તેઓનો આ જીતેલી સંપત્તિ પર હક છે અને તેઓ તે લે, પણ હું કશું જ નહીં લઉં. તેણે કહ્યું, તમારી સેવા માટે અને તેમને છોડાવવા માટે જુવાનોને જે ખોરાકની જરૂર પડી તે તેમને ચૂકવો, પણ હું તો કશું જ લઈશ નહીં, મને કંઈ જ આપવાનું નથી. મિત્રો, ઇબ્રાહિમે લૂંટમાંથી કશું લીધું નહીં અને તેણે ઈશ્વર પર આધાર રાખ્યો. તમે કોના પર આધાર રાખીને જીવન જીવો છો? ઈશ્વર પર કે માણસો પર? પ્રભુ આ બાબતો સમજવા આપને સહાય કરે. આમેન.
કઠણ લાગે ને વેરી કરે જો, ઈસુ તજે આગેવાને અમને આગળ દો. જોખમ વાળી જગાઓમાં તને ચાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલશું. આપ્યો અમને મારે કસવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલશું. મિત્રો, આજે આપણે જોયું કે ઇબ્રાહિમને ઈશ્વરનું પ્રથમ દર્શન પ્રથમ યુદ્ધ દરમિયાન મેલ્કી સદેકના રૂપમાં થાય છે. તે અચાનક જ આવી જાય છે અને ઇબ્રાહિમને આશીર્વાદ આપે છે. આ મેલ્કી સદેક એ યાજક છે. તે વિશ્વના પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્તને જાહેર કરે છે. તે દ્રાક્ષારસ અને રોટલી લઈને આવે છે, જે ઈસુના મરણને અને ઈસુના હવે પછીના આગમનને રજૂ કરે છે. કેટલું અદ્ભુત! ત્યારબાદ આપણે જોયું કે ઇબ્રાહિમે સંપત્તિ માટે કોઈ લાલચ રાખી નહીં, કારણ કે તે ઈશ્વર પર ભરોસો રાખનાર હતો. તે કોઈ માણસ પર ભરોસો નહોતો રાખતો. મિત્રો, આજે આપણે શું કરીએ છીએ? તમારી સંપત્તિ કે ધન મરણ પછી અહીં જ રહી જશે, તે યાદ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાના મુખ્ય પ્રમુખ યાજક થઈને આવ્યા અને પોતાનું કિંમતી લોહી વેવડાવીને તમને અને મને ખરીદી લીધા છે અને બચાવી લીધા છે. તે બાબત સમજો અને ઈસુને પોતાનું જીવન સમર્પણ કરો. મિત્રો, જો આજના પ્રસારણ મારફતે આપને કોઈ આત્મિક લાભ થયો હોય તો અમારો સંપર્ક કરજો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, સદોમનો રાજા કોણ હતો? એ બેલા, બી બેરા, સી બિરશા, ડી તિદાલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ મિસર. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમને ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.